અમદાવાદ કોટ વિસ્તારમાં મકાન પાડવાની ઘટના બની। ઘીકાંટા વિસ્તારનો બનાવ। મોટી હમામની પોળમાં મકાન પડવાની ઘટના બની છે। ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી હોવાની જાણકારી। મકાન પડવાની ઘટનામાં પુષ્પાબેન પંચાલ નામના મહિલાનું મોત નીપજ્યું છે। દટાયેલા 2 વ્યક્તિને કાઢી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદનો કોટ વિસ્તાર અને ઘીકાંટા વિસ્તારનો આ બનાવ। મોટી હમામની પોળ કે જ્યાં મકાન પડવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયરની 2 ટીમ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે। મકાન પડવાની ઘટનામાં પુષ્પાબેન પંચાલ નામના મહિલાનું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી રહી છે। દટાયેલા 2 વ્યક્તિઓને બહાર કાઢી અને અત્યારે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમની સારવાર ચાલી રહી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, ઘીકાંટા વિસ્તાર, મોટી હમામની પોળ, મકાન પડવાની ઘટના, એક વ્યક્તિનું મોત, શું વિગતો? જે મોટી હમામની પોળ છે, જે ઘીકાંટા કોટની જે પાસે છે, ત્યાં મોટી હમામની જે પોળ આવેલી છે, ત્યાં એક જે જર્જરિત મકાન છે તે પડવાની ઘટના છે તે બની છે। આ પોળમાં છે તે કોર્પોરેશન દ્વારા એક તરફ ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે જ્યાં મકાન છે તે વર્ષો જૂનું હતું અને જર્જરિત હતું, ત્યારે જે કામગીરી દરમિયાન જે મકાન છે તે મકાન પડ્યું હતું અને તેમાં છે તે 2 વ્યક્તિ દટાયા હતા। જેમાં જે મકાન છે, જે જર્જરિત મકાનમાં રહેતા એક વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે। તે વૃદ્ધ મહિલા ઉપરાંત જે મજૂર છે, જે કામ કરતા ડ્રેનેજનું કામ કરતા મજૂર પણ છે તે તેમાં દટાયો હતો અને ફાયર ટીમ દ્વારા બંનેને નીકાળીને છે તે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યાં જે મહિલા છે, જે મકાનમાં રહેતા હતા, તેમનું જે મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। એટલે કે જે મકાન પડવાની ઘટના છે તેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય મજૂર છે તે સારવાર હેઠળ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જે મકાન જર્જરિત હોવા છતાં કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી ન હતી। હાલ જે પોલીસ અને ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે છે અને જે કામગીરી છે તે કામગીરી કરી રહી છે। જી, આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।